ભવનાથ મહાદેવના એ પ્રકાશવાન શિવલિંગના એ ધૂણાના એ મંદિરના દર્શન કર્યા અને હવે હું તમને એ આધ્યાત્મિક જગ્યા બતાવવા જઈ રહ્યો છું કે જે જગ્યા ઉપર સાધુ સંતો પોતાનો ધૂણો ધખાવીને બેસતા હોય છે. બસ હવે થોડા જ દિવસોમાં શિવરાત્રિનો મેળો શરૂ થવા જઈ રહ્યો છે, તો હું તમને બતાવવા જઈ રહ્યો છું કે જે સાધુ સંતો, જે મહંતો આ જગ્યા ઉપર આવતા હોય છે ને તે કઈ જગ્યા ઉપર પોતાનું આસન લગાડતા હોય છે, પોતાનો ધૂણો લગાડતા હોય છે, તે તમને હું બતાવવાનો પ્રયત્ન કરીશ. તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો. અત્યારે તો ખૂબ ઓછી સંખ્યામાં આ જગ્યા ઉપર શ્રદ્ધાળુઓ છે, પણ જેમ જેમ શિવરાત્રિ નજીક આવશે ત્યારે આખું પરિસર મહાદેવના એ ભક્તોથી ભરાઈ જશે. તમે જોઈ રહ્યા છો કે અત્યારે પણ ઘણા બધા ભાવિ ભક્તો આ જગ્યા ઉપર આવ્યા છે મહાદેવના દર્શન કરવા માટે. હર હર મહાદેવ. તો ચાલો હું તમને એ અખાડો પણ બતાવું ને એ જગ્યા પણ બતાવું કે જે જગ્યા ઉપર સાધુ સંતો પોતાનું આસન લગાડતા હોય છે, પોતાનો ધૂણો લગાડતા હોય છે. તો આવી જ રીતે મારી સાથે બ્લોગ્સમાં બન્યા રહેજો. તો તમે જોઈ રહ્યા છો કે આ છે ભવનાથ મહાદેવનું એ મંદિર, એ પ્રકાશવાન એ શિવલિંગ આ જગ્યા ઉપર સ્થાપિત છે. અને આ એ જગ્યા છે, તમે જોઈ રહ્યા છો કે આ મંદિરની એકદમ બાજુમાંથી જે આ રસ્તો જાય છે તે રસ્તો દસના અખાડા તરફ જાય છે. અને શિવરાત્રિનો એ તહેવાર, એ મેળો જ્યારે ચાલુ હોય છે ત્યારે આ જગ્યા ઉપર ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હોય છે. આ જગ્યા ઉપર ખૂબ મોટી સંખ્યામાં સાધુ સંતો પણ બિરાજમાન હોય છે. અને આ એ બધી જગ્યા છે, તમે જોઈ રહ્યા છો કે આ જગ્યા ઉપર જે સાફ સફાઈ કરી લેવામાં આવી છે, આ જગ્યા ઉપર સાધુ સંતો પોતાનો ધૂણો આ જગ્યા ઉપર ધખાવતા હોય છે, આ જગ્યા ઉપર પોતાનું આસન લગાડતા હોય છે. આ એ જગ્યા છે ને સામે જોઈ રહ્યા છો ભવનાથ મહાદેવનું એ પરિસર, અને આ એ બજાર છે, અને આ એ જગ્યા છે જ્યાં સાધુ સંતો પોતાના ધૂણાને લગાવતા હોય છે. તો આવી જ રીતે મારી સાથે બ્લોગ્સમાં બન્યા રહેજો. હું તમને આગળ પણ એ ભવનાથ મહાદેવના સાનિધ્યમાં જે સુંદર મજાનો આધ્યાત્મિક શિવરાત્રિનો મેળો જે યોજાવા જઈ રહ્યો છે તેની કેવી તૈયારીઓ ચાલી રહી છે તે હું તમને બતાવીશ. આ એ બધી જગ્યાઓ છે જે આ જગ્યા ઉપર જે આ તમને ગાડી દેખાય છે, આ જગ્યા ઉપર થોડા દિવસોમાં આ જગ્યાને એકદમ ક્લીન અને સાફ કરી દેવામાં આવશે. અને આ બધી જગ્યાએ એ સાધુ સંતો પોતાનો ધૂણો આ જગ્યા ઉપર ધખાવતા હોય છે, પોતાનું આસન આ જગ્યા ઉપર લગાડતા હોય છે. અને અત્યારે આ જગ્યા એકદમ ખાલી લાગે છે, ખૂબ ઓછા શ્રદ્ધાળુઓ આ જગ્યા ઉપર અત્યારે તમને દેખાય છે. પણ બસ થોડા દિવસોમાં આ જગ્યા ઉપર હૈયું દરાતું હશે એટલા ભાવિ ભક્તો આ જગ્યા ઉપર આવી જતા હોય છે. અને ગયા વર્ષે પણ આ જગ્યા ઉપર મેં બ્લોગ બનાવ્યો હતો. મારા બ્લોગ્સની શરૂઆત પણ મેં આ જગ્યાએથી કરી હતી. તો તમે જોઈ રહ્યા છો આ એ જ જગ્યા છે કે જે જગ્યા ઉપરથી મેં મારી યુટ્યુબ ચેનલની શરૂઆત કરી હતી. અને ખૂબ નાની એવી એક ઢીંગલી હતી જેણે મને આશીર્વાદ આપ્યા હતા, મને તિલક કર્યું હતું. બસ આ એ જ જગ્યા છે, તમે જોઈ રહ્યા છો. અને આ છે એ શ્રી પંચ દસનામ જૂના અખાડા, તમે જોઈ રહ્યા છો. આ સુંદર મજાની બિલ્ડિંગને, આ આધ્યાત્મિક બિલ્ડિંગને ઘણા બધા સ્ટેટસમાં તમે જોઈ હશે. તો આજે તમને એકદમ નજીકથી આ બિલ્ડિંગના દર્શન કરાવું. તમે જોઈ રહ્યા છો કે આ છે શ્રી પંચ દસનામ જૂના અખાડા, તેનું આ સુંદર અને આધ્યાત્મિક બિલ્ડિંગ છે, તમે જોઈ રહ્યા છો. અને અહીંથી તેમાં પ્રવેશ કરાય છે. શ્રી 10 પંચનામ જૂના અખાડાનું આ પ્રવેશ દ્વાર છે, અહીંથી પ્રવેશ કરાય છે. તમે જોઈ શકો છો કે ઘણા બધા સાધુ સંતો પણ આ જગ્યા ઉપર આવી ગયા છે. અને તમે જોઈ રહ્યા છો કે આ બધી જગ્યાએ એ મહાત્માઓ, એ સાધુઓ પોતાનો ધૂણો આ જગ્યા ઉપર લગાવતા હોય છે, પોતાનું આસન આ જગ્યા ઉપર લગાવતા હોય છે. અત્યારે તો ખૂબ ઓછા સાધુ સંતો આ જગ્યા ઉપર આવ્યા છે, પણ બસ થોડા દિવસોમાં આ જગ્યા ઉપર
તમને સાધુ સંતોનો એ સુંદર મજાનો મેળાવડો જોવા મળશે. અને આ જગ્યા ઉપર મહાદેવના એ ભક્તો અહીં દરાય તેટલા આ જગ્યા ઉપર તમને જોવા મળશે. તમે જોઈ રહ્યા છો કે આ છે એ શ્રી પંચદશનામ જૂના અખાડાનું એ સુંદર મજાનું બિલ્ડિંગ, તેના તમને દર્શન કરી રહ્યા છો. અને આગળ પણ તમને હું બતાવીશ. આ જગ્યા ઉપર મેં ગયા વર્ષે 2025માં આ જગ્યા ઉપર બ્લોગ્સ બનાવ્યો હતો. અને આ એ બધી જગ્યા છે જે જગ્યા ઉપર સાધુ સંતો પોતાનો ધૂણો ધખાવશે, પોતાનું આસન નાખશે. અત્યારે આ જગ્યા ઉપર બધે ફોર વ્હીલો પડી છે, પણ ટૂંક સમયમાં આ જગ્યાને એકદમ ક્લીન કરી નાખવામાં આવશે. અને આ બધી જગ્યાએ સાધુ સંતો સુંદર મજાની બેસવાની વ્યવસ્થા કરી દેવામાં આવશે. અને આ સામેની જે દ્વાર છે એ દ્વારને ખોલી દેવામાં આવશે. તો અત્યારે ખૂબ જ સારી રીતે, સુંદર રીતે શ્રી પંચદશનામ જૂના અખાડાને ખૂબ જ સુંદર રીતે સજાવી દેવામાં આવ્યો છે. તો આ એ સુંદર મજાની ધરતી છે, એ સુંદર મજાનું એ પરિસર છે કે જ્યાં થોડા દિવસોમાં સાધુ સંતો પોતાનું આસન નાખશે, પોતાનો ધૂણો ધખાવશે અને આ જગ્યા ઉપર આવી ભક્તોને દર્શન આપશે. તો શ્રી પંચદશનામ જૂના અખાડાના અંદરથી પણ દર્શન કરવાની કોશિશ કરાવું તમને. આ જગ્યા ઉપર જો એક મહાત્મા આવ્યા છે. ઘણા બધા મહાત્માનું આગમન થઈ ગયું છે. આ જગ્યા ઉપર મહાત્મા આવ્યા છે, પણ શૂટિંગ કરવાની મનાઈ કરે છે. તમે જોઈ રહ્યા છો કે આ જગ્યા ઉપર સાધુ સંતોનું આગમન થઈ ગયું છે. આ જગ્યા ઉપર મહાત્મા બિરાજમાન છે. શૂટિંગ કરવાની ના પાડે છે. જો તો ઘણા બધા સાધુ સંતો, મહંતો મગજના ખૂબ તેજ હોય છે, આકરા હોય છે. તો તેનું માન સન્માન આપણે હંમેશા જાળવવું જોઈએ. શિવાય ધીમેતાવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સિદ્ધિવાર ઓમ નમઃ શિવાય આ છે શ્રી પંચદશનામ જૂના અખાડાનું એ સુંદર મજાનું આધ્યાત્મિક બિલ્ડિંગ. આ જગ્યા ખાસ કરીને એ સાધુ સંતો માટે આ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સુંદર મજાની જગ્યા બનાવવામાં આવી છે. આ જગ્યા ઉપર જે સાધુ સંતો આવતા હોય છે, જે મહાત્માઓ આવતા હોય છે, તે બધાને આ જગ્યા ઉપર એને આશરો આપવામાં આવે છે. આ જગ્યા ઉપર તેને રહેવાની, જમવાની સુંદર મજાની વ્યવસ્થા જગ્યાએ કરવામાં આવે છે. તો તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા સાધુ સંતો જે આવનારા દિવસોમાં જે શિવરાત્રિની સુંદર મજાની જે તહેવાર આવી રહ્યો છે, તે તહેવાર નિમિત્તે ઘણા બધા સાધુ સંતો આ શ્રી પંચદશનામ જૂના અખાડામાં આવી ગયા છે. અને આ જગ્યા ઉપર તમે જોઈ રહ્યા છો કે આરામ કરી રહ્યા છે, વિશ્રામ કરી રહ્યા છે. આ છે એ સુંદર મજાનું એ આધ્યાત્મિક બિલ્ડિંગ કે જે બિલ્ડિંગમાં ખાસ કરીને સાધુ સંતોને, મહંતોને આ જગ્યા ઉપર રહેવાની સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવે છે. તો આ છે શ્રી પંચદશનામ જૂના અખાડાનું એ સુંદર મજાનું બિલ્ડિંગ. તમે જોઈ રહ્યા છો કે આ જગ્યા ઉપર ગુરુ દત્તની સુંદર મજાની અલૌકિક મૂર્તિ પણ બિરાજમાન છે. તમે જોઈ શકો છો. જય ગિરનારી, હર હર મહાદેવ. તમે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર જે અહીંના સંત છે, અહીંના જે મહંત છે, તે ખૂબ સારી રીતે એ મૂર્તિની સેવા કરી રહ્યા છે, એની સાફ સફાઈ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો. તમે એકદમ નજીકથી ગુરુ દત્તની આ મૂર્તિને બતાવવાની કોશિશ કરું, તેના દર્શન કરાવવાની કોશિશ કરું. જય ગિરનારી. સુંદર મજાની અને તેજસ્વી ગુરુ દત્ત મહારાજની
આ અલૌકિક દિવ્ય અને ભવ્ય એ પ્રતિમાના તમે દર્શન કરી રહ્યા છો. ખરેખર સુંદર મજાની આ પ્રતિમા છે, અલૌકિક આ પ્રતિમા છે. અને આ પ્રતિમા સ્થાપિત છે શ્રી પંચ દશનામ જૂના અખાડાના એ સુંદર મજાના આધ્યાત્મિક સ્થળ ઉપર, એ બિલ્ડિંગ ઉપર, તેના તમે દર્શન કરી રહ્યા છો. સુંદર મજાની આ જગ્યા છે અને ઘણા બધા સાધુ સંતો આ જગ્યા ઉપર આવી ગયા છે, તમે જોઈ રહ્યા છો. શ્રી પંચ દશનામ જૂના અખાડાના તમને ખૂબ જ સારી રીતે દર્શન કરાવ્યા. અહીં સુંદર મજાની અને આધ્યાત્મિક દત્ત મહારાજની એ સુંદર અને પાવન મૂર્તિ પણ આ શ્રી પંચ દશનામ જૂના અખાડામાં સ્થાપિત છે, તેના પણ તમને દર્શન કરાવ્યા. ભવનાથ મહાદેવના પણ તમને દર્શન કરાવ્યા અને અમે પણ ભવનાથ મહાદેવના દર્શન કર્યા. આજે ખરેખર આ સુંદર અને પાવન ધરતી ઉપર આવવાનો અવસર મળ્યો, તેથી ખરેખર ખૂબ મજા આવી, ખૂબ આનંદ આવ્યો. હવે આ બ્લોગ્સ અહીં સમાપ્ત કરીએ છીએ, પણ બ્લોગ સમાપ્ત કરતાં પહેલાં ખાસ કરીને તમને હું કહેવા માંગીશ કે બસ થોડા દિવસોમાં સુંદર અને આધ્યાત્મિક એવો ભવનાથની આ તળેટીમાં મહાશિવરાત્રિનો એ મેળો આ જગ્યા ઉપર યોજાઈ રહ્યો છે. મહાશિવરાત્રિ સુંદર અને આધ્યાત્મિક ઉજવણી ભવનાથ મહાદેવના સાનિધ્યમાં થઈ રહી છે. તો આવી જજો ભવનાથના સાનિધ્યમાં મહાશિવરાત્રિનો એ મેળાનો આનંદ માણવા માટે. તો ખરેખર અદ્ભુત અને અલૌકિક આયોજન થઈ રહ્યું છે અને આજે મારી ફેમિલી સાથે ખાસ કરીને ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ભવનાથ મહાદેવની સુંદર અને પાવન ધરતી ઉપર હું આવ્યો હતો. તો આજનો અમારો બ્લોગ્સ તમને ગમે લાઈક કરજો, શેર કરજો. પહેલી વાર ખાસ કરીને અમારી ચેનલ ઉપર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવી જ સુંદર મજાની એ શિવરાત્રિના મેળાની તમામ અપડેટ અમારા ફેસબુક પેજ ઉપર અને અમારી યુટ્યુબ ચેનલ આપનો વારસો બ્લોગ્સ ઉપર મળતી રહે. આજે જ અમારી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો. હર હર મહાદેવ.